नमस्कार साथियों, हूँ डॉक्टर मिताली समोवा, मुख्य कन्वीनर महिला अधिकार मंच। સાથીઓ, તાજેતરમાં રાજકોટના આટકોટમાં ફક્ત એક 7 વર્ષની માસૂમ દીકરી સાથે એક નરાધમે બળાત્કાર કર્યો હતો। એ કેસમાં રાજકોટની સ્પેશિયલ કોર્ટ દ્વારા આ આરોપી રામસિંગને ફાંસીની સજા આપવામાં આવી છે। આવામાં ગુજરાત સરકાર અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ફક્ત 40 દિવસમાં આ નરાધમને તેના અંજામ સુધી પહોંચાડવા બદલ અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન। સાથે સાથે ફક્ત 11 દિવસમાં સાબુત પુરાવાઓ સાથે ચાર્જશીટ ફાઇલ કરવા બદલ રાજકોટ પોલીસ, ગુજરાત પોલીસને પણ અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ બળાત્કારના કેસમાં જે પ્રમાણે ઝડપથી કાર્યવાહી અને ફાંસીની સજા આપવામાં આવી છે, એ જોઈને આવનારા સમયમાં જે હેવાનો ગુજરાતની મહિલાઓ અને બાળકીઓ માટે ખરાબ દાનત રાખતા હશે, તેમનામાં ચોક્કસથી કાયદાનો ભય વ્યાપશે એવી આશા રાખીએ। આની સાથે સાથે મારું ગુજરાત સરકાર અને હર્ષભાઈ સંઘવીને એ પણ કહેવું છે, એવી વિનંતી છે કે આવનારા સમયમાં જ્યારે કોઈ રાજકીય લાગવગ ધરાવતા અથવા તો નેતા હોય અથવા તો કાર્યકરો હોય, એ લોકો જ્યારે આ પ્રકારના બળાત્કારના કેસોમાં સંડોવાય અથવા તો ગુનેગાર સાબિત થતા હોય કે એમની ઉપર આરોપ લાગતો હોય, તેવામાં આટલી જ ઝડપથી કાર્યવાહી કરો અને તેમને સજા અપાવો, ના કે તેમનો બચાવ કરો કે તેમની લાગવગને ધ્યાને લઈને તેમને છીંડામાંથી બહાર નીકળવા દો। તો આવનારા સમયમાં ગુજરાતની મહિલાઓ અને ગુજરાતની સરકાર અને ન્યાય વ્યવસ્થા ઉપરનો આ જે ભરોસો છે એ અકબંધ રહેશે એવું મારું માનવું છે। જય ભારત।